પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે દેવી પૂજક સમાજના આરાધ્ય હડકાઈ માતાનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ 8મી જૂન શનિવારના રોજ ભક્તિમય માહોલમાં યોજાનાર હોય પાટણ અંબિકા શાક માર્કેટ સદંતર બંધ રહેવાનું વેપારી મહેન્દ્રભાઈ પટણીએ જણાવી મોટાભાગની પાટણ શહેરમાં ફરતી શાકભાજીની લારીઓ પણ પાટોત્સવને લઈ બંધ રાખવાની હોય પાટણના શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હડકાઈ માતાના મંદિરે દર્શનાર્થે આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું અને રવિવારથી અંબિકા શાક માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહેવાનું પણ જણાવ્યું હતું। આજે તારીખ 8/6/2024 ને શનિવારના રોજ પાટણ શાક માર્કેટનું કામ સદંતર બંધ આપેલ છે। અનુસંધાનમાં શ્રી હડકમઈ માતા અને શ્રી દેવકાર ધામ આદ્યશક્તિ માતાની વાર્ષિક પટોત્સવ હોવાથી અને પાટણ અહીંયા મુખ્યત્વે હોવાથી પાટણ વ્યવસ્થામાં જાળવવાના કારણે વ્યવસ્થા લોકો આવનાર મહેમાનોને પૂરી પાડવા અર્થું વ્યવસ્થા જાળવવા માટે એ શાક માર્કેટ અમે પટણી દેવી પૂજક સમાજે બંધ આપેલ છે। તો પાટણની દરેક જનતાને આ વસ્તુની નોંધ લેવી અને મા આદ્યશક્તિના દર્શનનો લાભ લેવા માટે હું પાટણની દરેક સમાજને દરેક લોકોને હું આહ્વાન કરું છું।